નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 1 આપણે ઓલરેડી શરૂ કરી દીધેલું હતું, જેની થીમ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. આ ચેપ્ટરમાં પાછળના પાર્ટ્સ જો સુધી તમે નથી જોયા તો એ સૌથી પહેલાં જોવા રિક્વેસ્ટ. એનું રીઝન છે કે તમારો કોન્સેપ્ટ જે છે એ બિલ્ડ થઈ જશે. સામંતશાહી સિસ્ટમ શું છે એ જો તમે સમજી ગયા તો આ આખું ચેપ્ટર જે છે તમને ઇઝીલી સમજાઈ જશે. કેમ કે ઓલમોસ્ટ રાજપૂત યુગમાં ઓલમોસ્ટ જે શાસકો છે એ પોતાના જેને કહી શકાય કે સેન્ટર પરના શાસકોને હરાવીને જ ખાસ કરીને પોતાનું રાજ જે છે એ સ્થાપના કરે છે. એટલા માટે કહું છું કે પાછળના લેક્ચર્સ જો સુધી તમે નથી જોયા તો એ જોઈ લેવા રિક્વેસ્ટ. તે ઉપરાંત તમે જો ચેનલની વિઝિટ કરશો તો તમને ત્યાં અલગ અલગ પ્લેલિસ્ટ સેક્શનમાં જશો તો અલગ અલગ પ્લેલિસ્ટ શો થશે. એ પ્લેલિસ્ટને પણ જોઈ લેવા વિનંતી, જેથી કરીને તમારા જે કોઈ પણ પાછળના લેક્ચર્સ છૂટી ગયા છે, બાકી રહી ગયા છે, તો એ લેક્ચર્સને તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો અને જોઈ શકો છો, સિક્વન્સમાં જોઈ શકો છો, જેથી કરીને તમારે કોઈ પણ વચ્ચેથી જેને કહી શકાય કે કોઈ પણ એક કોન્સેપ્ટ જે છે તમારો છૂટી ન જાય. તો એ જ રિક્વેસ્ટ સાથે આગળ વધીએ છીએ આજે આપણે કે ભાઈ અત્યાર સુધી સૌથી પહેલાં આપણે શું શું જોયું, ચેપ્ટરની થીમને સમજવાની કોશિશ કરી. હર્ષવર્ધન પછીનો જેટલો પણ સમયગાળો છે એને રાજપૂત યુગ કહેવાય છે. કેવી રીતે કહેવાય છે, શા માટે કહેવાય છે, એ ડિટેલમાં સમજાવવાની મેં તમને કોશિશ કરેલી હતી. રાજપૂત અને રાજપૂતાણીઓના ગુણ શું હોય છે એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. તે ઉપરાંત સામંતશાહી સિસ્ટમ જેને કહી શકાય કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવા માટેનો કોન્સેપ્ટ બિલ્ડ કરવા માટેનો ટોપિક, એને સામંતશાહી સિસ્ટમ એ શું છે એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. સમગ્ર ભારતને જો આપણે બે ભાગમાં વેચીએ તો ઉત્તર ભારતના રાજ્યો હોય અને દક્ષિણ ભારતના રાજ્યો હોય. તો ઉત્તર ભારતના રાજ્યોમાં કઈ રીતે શાસન વ્યવસ્થા મતલબ રાજપૂતો જે છે એ અલગ અલગ રીતે આવ્યા. ખાસ કરીને ગુર્જર પ્રતિહાર વંશનું જે છે આખા ઉત્તર ભારતમાં શાસન હતું અને ગુર્જર પ્રતિહારના સામંત તરીકે ચંદેલ, ગઢવાલ અને ચૌહાણ વંશ જે છે એ હોય છે. અને ત્યારબાદ કેવી રીતે ચંદેલ, ગઢવાલ અને ચૌહાણ પોતાનું શાસન સ્થાપે છે ગુર્જર પ્રતિહારને હરાવીને, આ બધી વસ્તુ, આ બધી સ્ટોરી વિથ કોન્સેપ્ટ, એ વસ્તુ મેં તમને ત્યાં સમજાવવાની કોશિશ કરેલી હતી. તો ખાસ કરીને ચૌહાણ વંશ, તે ઉપરાંત ગઢવાલ વંશ, પરમાર વંશ, ચંદેલ વંશ, આ બધા જે છે એના ક્ષેત્રો શું હોય, મતલબ કયા ક્ષેત્રમાં છે આ બધા. તે ઉપરાંત બધાના સ્થાપક કોણ છે, મુખ્ય નગરો, વિકાસના કાર્યો, આ બધી વસ્તુ આપણે ત્યાં પાછળના લેક્ચર્સમાં જોઈ ગયા છે. પરમાર વંશ હોય, તે ઉપરાંત ઉત્તર ભારતમાં આપણે 4 થી 5 જે છે એ શાસકો જોયા. ત્યારબાદ ગુજરાત અને બંગાળ જે છે એ પણ, કેમ કે ગુજરાત જે છે એ પશ્ચિમ ભારતનો ભાગ છે અને બંગાળ જે છે પૂર્વી ભારતનો ભાગ છે. તો ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને પૂર્વી ભારત, આ ત્રણેયને સમગ્ર રૂપમાં આપણે સારી રીતે જોવાની કોશિશ કરેલી હતી. એમાંના ગુજરાતમાં આપણે બે શાસકો વિશે જોયું કે ભાઈ સોલંકી શાસક છે અને વાઘેલા વંશ છે એનું કઈ રીતે શાસન છે. ડિટેલમાં બધી વસ્તુ આપણે જોવાની કોશિશ કરેલી હતી. વાઘેલા વંશ, બરાબર છે. તો અને ત્યારબાદ જે બંગાળમાં જે શાસકો આવે છે એ ખાસ કરીને વંશો આવે છે, પાલ વંશ અને સેન વંશ. આના બેકગ્રાઉન્ડની પણ મેં તમને સ્ટોરી કીધેલી છે કે ભાઈ કઈ રીતે આ વંશો આવે છે. ત્યારબાદ આપણે દક્ષિણ ભારતના રાજ્યો ઓલરેડી શરૂ કરી દીધેલા હતા અને ખાસ કરીને એમાં જે પૂર્વ મધ્યકાળમાં જે ચાલુક્ય નામથી જે રાજવંશ હતા એના વિશેની મેં તમને માહિતી અથવા જેને કહી શકાય કોન્સેપ્ટ આપવાની કોશિશ કરેલી હતી. આ ચાલુક્ય વંશમાં ખાસ કરીને બાદામીના ચાલુક્ય, વેંગીના ચાલુક્ય, કલ્યાણીના ચાલુક્ય અને ગુજરાતના ચાલુક્ય એ રીતે પાર્ટ અથવા તો જેને કહી શકાય કે બ્રાન્ચમાં ડિવાઈડ થયેલા છે. એમાંના ગુજરાતના ચાલુક્ય એટલે કે ભાઈ સોલંકી વંશ, ઓકે, એ આપણે ઓલરેડી પાછળ જોઈ ગયા. અને બાદામીના ચાલુક્ય, વેંગીના ચાલુક્ય અને કલ્યાણીના ચાલુક્યને મેં તમને ગઈકાલના લેક્ચરમાં અથવા પાર્ટમાં જે છે સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી હતી કે ભાઈ કઈ રીતે એના શાસકો હોય છે, કઈ રીતે આ બધાના ક્ષેત્રો હોય છે, રીજન્સ હોય છે, એ બધી વસ્તુ મેં તમને ત્યાં સમજાવવાની કોશિશ કરેલી હતી. આજે આપણે જે જોવાનું છે એ રાષ્ટ્રકૂટ વિશે જોવાનું છે. ચાલુક્યને પૂરું કર્યા બાદ આપણે રાષ્ટ્રકૂટ વિશે આજે આપણે જેને કહી શકાય કે જોવાનું શરૂ કરીએ. યાદ કરો કે ભાઈ બાદામીના ચાલુક્યમાં મેં તમને કીધેલું હતું કે ભાઈ રાષ્ટ્રકૂટ રૂલર જે દંતીદુર્ગ જે છે એને બાદામીના ચાલુક્યને હરાવી દેશે. તો આ રાષ્ટ્રકૂટ જે છે એનો શાસક દંતીદુર્ગ એ બાદામીના ચાલુક્યને હરાવી દેશે. એનું રીઝન છે કે ભાઈ આ રાષ્ટ્રકૂટ છે એ બાદામીના ચાલુક્યના સામંતો જ હોય છે. ઓકે, બાદામીના ચાલુક્યની જો આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ પહેલાં બાદામીના ચાલુક્ય, આ બધા શાસકો રાજા જયસિંહ, પુલકેશી 1, કીર્તિવર્મન, પુલકેશી 2, કીર્તિવર્મન 2. હવે આ બાદામીના ચાલુક્ય છે એના સામંતો તરીકે રાષ્ટ્રકૂટ હોય છે, પણ રાષ્ટ્રકૂટમાં જે શાસક આવે છે દંતીદુર્ગ, તો એ દંતીદુર્ગ જે છે એ પોતાના મેઇન જેને કહી શકાય કે થડ એને હરાવી અને પછી પોતે શાસન પર આવે છે. એટલે ખાસ કરીને દંતીદુર્ગ જે છે એ રાષ્ટ્રકૂટોનો જેને કહી શકાય કે જન્મદાતા કહી શકાય તમે, રાષ્ટ્રકૂટ રાજ્યનો. પણ તમને જ્યારે એક્ઝામમાં એવો ક્વેશ્ચન આવે કે પ્રથમ શાસક કોણ છે રાષ્ટ્રકૂટનો, તો એ આવશે ઇન્દ્ર પ્રથમ. એમાં દંતીદુર્ગ નહીં આવે. પ્રથમ શાસક તરીકે ઇન્દ્ર પ્રથમ છે. એટલે આ વસ્તુ જે છે ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને ખાસ કરીને જે અલગ અલગ સૌથી પ્રતાપશાળી શાસક છે તો એમાં ગોવિંદ તૃતીય એનું નામ આવે છે. ઓકે, તો આ બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને તમારે
યાદ રાખવાની છે. અને અન્ય ઘણા બધા શાસકો હોય છે, પણ એ બધું આપણે મહત્વનું નથી, એટલે જાણવાની કોઈ જરૂર નથી કે ભાઈ જેમ કે ભાઈ ધ્રુવ છે, અમોઘવર્મન છે, ઇન્દ્ર તૃતીય છે, કૃષ્ણ તૃતીય છે, આ બધા એક્ઝામ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ નથી અને તમારી ટેક્સ્ટબુકમાં પણ આના વિશે કોઈ મેન્શન કરેલું નથી, એટલે હું અહીંયા તમને એ વસ્તુ સમજાવતો નથી. ઓકે, સ્પેશિયલી આપણે જો એના ક્ષેત્રની વાત કરીએ, ખાસ કરીને મેપ થ્રુ સમજવાની થોડી કોશિશ કરીએ એટલે તમને વધારે ક્લિયરિટી આવે. તો આ દક્ષિણ ભારતનો આવો કંઈક મેપ હોય, રફલી મેપ મેં ડ્રો કરવાની કોશિશ કરેલી છે. હવે મેં તમને કીધું એમ કે ભાઈ રાષ્ટ્રકૂટ છે તો એ બાદામીના ચાલુક્યના જ એકચ્યુઅલી સામંતો હોય છે. તો બાદામીના ચાલુક્યની જે જગ્યા હતી, જે ક્ષેત્ર હતું, એ ક્ષેત્ર ઉપર અથવા એ ક્ષેત્રની આસપાસ જ ક્યાંક રાષ્ટ્રકૂટ હોવાનું, તો એ વસ્તુ તો બિલકુલ કોમન સેન્સ છે. ઓકે, એટલે આમાં કંઈ ગોખણપટ્ટી કરવાની જરૂર નથી. તો આ જે આખો એરિયા છે, બરાબર છે, આ એરિયામાં રાષ્ટ્રકૂટ હોય, એટલે કે વર્તમાન જે કર્ણાટકવાળું રીજન છે, વર્તમાન જે કર્ણાટકવાળું ક્ષેત્ર છે, ત્યાં આગળ ક્યાંક તમે જુઓ કે રાષ્ટ્રકૂટનું શાસન હોઈ શકે. ઓકે, એટલે આ વસ્તુ તમને ઇઝીલી સમજાઈ જાય. જો તમને ખબર હોય કે ભાઈ બાદામીના ચાલુક્યના આ લોકો સામંતો હતા, તો આ વસ્તુ જે છે એ ઇઝીલી તમને સમજાઈ જાય. ઓકે, તો આ આટલી વસ્તુ સમજ્યા બાદ નેક્સ્ટ જે રૂલર આવે છે અથવા વંશ આવે છે, ડાયનેસ્ટી આવે છે, એ આવે છે યાદવ વંશ. આ પણ બિલકુલ જેને કહી શકાય કે ઇમ્પોર્ટન્ટ નથી, વધારામાં આપણે કંઈ સમજવાનું પણ નથી. પણ હા, એટલું આપણે યાદ રાખી લઈએ કે ભાઈ કયા એરિયામાં આનું શાસન હતું, તો આપણને શું છે કે ગોખણપટ્ટીથી આપણે બચી જાય અને ઇઝીલી આપણને યાદ રહી જાય. તો કે ભાઈ તમે જુઓ કે રૂલ્ડ ઓવર બિટવીન, ઓકે, નર્મદા એન્ડ તુંગભદ્રા રિવર. એટલે ખાસ કરીને તમે જુઓ કે નર્મદા અને તુંગભદ્રા નદીની વચ્ચેનો જેટલો પણ વિસ્તાર છે, ત્યાં આગળ ક્યાંક યાદવ વંશનું શાસન આપણને જોવા મળે છે. મેપ થ્રુ ફરી એકવાર આપણે સમજવાની કોશિશ કરીએ. આ ગુજરાત છે. ઓકે, આ ગુજરાત આપણે માની લઈએ. તો અહીંયા જે છે નર્મદા નદી આ રીતે વહેતી હોય, ઓકે, આ દિશામાં, જેને કહી શકાય કે અરબ સાગરમાં વહે છે. અને તુંગભદ્રા નદી અહીંયા કર્ણાટકવાળા એરિયામાં, કર્ણાટકની નીચેનો એકચ્યુઅલી પાર્ટ છે, ત્યાં આગળ આ સાઈડમાં વહે છે, બંગાળની ખાડી સાઈડ. તો હવે જ્યારે આપણે આ વચ્ચેનો જેટલો પણ એરિયા છે, વિસ્તાર છે, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રનો એરિયા, તે ઉપરાંત સધન એમપી, દક્ષિણ મધ્યપ્રદેશનો એરિયા અને ઉત્તરી કર્ણાટકનો જે એરિયા છે, ત્યાં આગળ તમે જુઓ કે યાદવ વંશનું શાસન હોય. તો આમાં બિલકુલ જેને કહી શકાય કે ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂરત નથી, આપણે ઇઝીલી સમજી શકીએ આ વસ્તુને. અને બીજું એ કે આ યાદવ વંશ જે છે એ પશ્ચિમી ચાલુક્યના સામંતો હતા, એટલે એ વસ્તુ ખાસ કરીને યાદ રાખી લેવાની. પશ્ચિમી ચાલુક્યના સામંતો તરીકે જો તમને કોઈ પૂછે તો મતલબ એ યાદવ વંશ હોય, બરાબર છે. અને બીજું એ કે આની રાજધાની જે છે એ દેવગિરી દૌલતાબાદ જે છે એ હાલનું નામ છે, વર્તમાનનું નામ છે. દેવગિરી જે છે એ પ્રાચીન નામ છે. તો અહીંયા ક્યાંક તમે જોઈ શકો છો કે ભાઈ દેવગિરી આવેલી છે, અથવા જેને કહી શકાય દૌલતાબાદ જે છે એ આવેલું છે. તો યાદવ વંશ વિશે પણ આપણે સારી રીતે જોઈ ગયા, સારી રીતે સમજ્યા. ત્યારબાદ જે નેક્સ્ટ આવે છે એ આવે છે વંશ હોયસળ વંશ. આના વિશે પણ બિલકુલ આપણે ડિટેલમાં જવાની જરૂર નથી અથવા ડિટેલમાં સમજવાની જરૂર નથી. હા, આપણે એટલું યાદ રાખી શકીએ કે ભાઈ હોયસળ વંશ છે તો એનું ક્ષેત્ર કયું હોય, તો ભાઈ આ દક્ષિણ ભારત જો આપણે રફલી ડ્રો કરીએ, ઓકે, તો હોયસળ વંશ જે છે એ વર્તમાન જે કર્ણાટકવાળું રીજન છે, ક્ષેત્ર છે, તો એ કર્ણાટકવાળા ક્ષેત્રમાં ક્યાંક તમે જુઓ કે હોયસળ વંશ જે છે એનું તમને શાસન જે છે એ જોવા મળે છે. ઓકે, જેની રાજધાની જે છે એ દ્વાર સમુદ્ર છે. યાદ રાખવાનું, હોયસળ વંશની રાજધાની કઈ છે તો કે ભાઈ દ્વાર સમુદ્ર. અને વર્તમાન કર્ણાટકવાળા એરિયામાં તમને આ જે છે એ શાસકો જે વંશ જે છે એ જોવા મળે છે. તમારી બુકમાં કોઈ પણ વસ્તુ આપેલી નથી, એટલે તમારે સાઈડમાં નોટ કરતું જવું હોય તો તમે કરી શકો છો. એનું રીઝન છે કે આ તમને યાદ રાખવામાં ઇઝી રહેશે. પણ બુકમાં જે છે બિલકુલ અનઓર્ગેનાઇઝડ વેમાં આપેલું છે, એટલે ત્યાં તમે કદાચ વાંચશો તો તમને બિલકુલ પણ યાદ નહીં રહે, અથવા તો તમારે પછી એને ગોખવું પડશે. પણ આ રીતે જો તમે સમજેલું હશે અને આ રીતે જો તમે યાદ રાખેલું હશે તો તમને ઇઝીલી યાદ પણ રહી જશે અને સમજી પણ શકશો. કાકતીય વંશની જો આપણે વાત કરીએ, એકચ્યુઅલી આ કાકતીય છે, કકતીય નથી. ઓકે, કાકતીય વંશ. કાકતીય વંશની જો આપણે વાત કરીએ તો આમાં પણ એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. હા, આપણે એના એરિયા એટલે કે આપણે એનું ક્ષેત્ર, કયા ક્ષેત્ર ઉપર એનું રાજ હતું, શાસન હતું, એ આપણે જો સમજી લઈએ તો આપણે એક્ઝામમાં ક્વેશ્ચન કદાચ આવે તો ખોટો પડવાની સંભાવના ન રહે. તો ભાઈ કાકતીય વંશનું જો આપણે એરિયા અથવા ક્ષેત્રની આપણે વાત કરીએ તો વર્તમાન ભારતમાં પ્રેઝન્ટ ડેમાં તેલંગાણાવાળો એરિયા છે, આંધ્રપ્રદેશ અથવા તો ઈસ્ટર્ન કર્ણાટકનો જેટલો પણ ભાગ છે, ઈસ્ટર્ન એટલે કે પૂર્વીય કર્ણાટકનો, આ માની લો કે વર્તમાન કર્ણાટક છે તો આનો પૂર્વ ભાગ. એટલે ફરીથી જો હું તમને સમજાવું, કાકતીય વંશનો જો મેપ ડ્રો કરીએ આપણે તો આ રીતનો કંઈક મેપ જે છે એ કાકતીય વંશનો બને. ઓકે, જેમાં પૂર્વીય કર્ણાટકનો ભાગ થોડોક આવી જાય છે, તેલંગાણાનો ભાગ આવી જાય અને આંધ્રપ્રદેશનો ભાગ આવી જાય છે. તો આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની. અને કાકતીય વંશની રાજધાની પૂછે તો એ છે વરંગલ. ઓકે, વરંગલ. કાકતીય વંશની રાજધાની જે છે એ વરંગલ છે, એટલે આ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું. કાકતીય વંશમાં બીજું કોઈ પણ વસ્તુ આપણે એના શાસકો કે મહત્વપૂર્ણ શાસકો કોણે શું કામ કર્યું એ કોઈ પણ વસ્તુ આપણે જાણવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. પલ્લવ વંશની જો આપણે વાત કરીએ તો પલ્લવ વંશ થોડો ઇમ્પોર્ટન્ટ ગણાય, કેમ કે આમાંથી ઘણી વખત ક્વેશ્ચન આવી જતા હોય છે. તો તમે એટલું યાદ રાખી શકો કે ભાઈ તમિલનાડુ જે છે તે ત્યાં એનું શાસન હતું. ખાસ કરીને દક્ષિણ ભારતનો જો આપણે મેપ ડ્રો કરીએ
તમિલનાડુવાળો જે આ એરિયા છે ત્યાં એનું શાસન હતું. એની કેપિટલની જો વાત કરીએ અથવા જેને કહી શકાય કે રાજધાનીની જો વાત કરીએ તો કાંચીપુરમ જે છે એની રાજધાની હતી. અને ઘણા બધા મહત્વપૂર્ણ શાસકો થઈ ગયા કે ભાઈ મહેન્દ્રવર્મન 1 હોય, નરસિંહવર્મન 1 હોય, મહેન્દ્રવર્મન 2 હોય. વધારે આપણે જાણવાની જરૂર નથી કેમ કે બુકમાં પણ નથી આપેલું અને એક્ઝામ પર્સપેક્ટિવથી પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઘણા બધા આમાં તો એકચ્યુઅલી શાસકો આવે છે કે ભાઈ પરમેશ્વરાવર્મન, નરસિંહવર્મન 2, નંદીવર્મન 2, અપરાજિત, બરાબર છે. પણ આ એક પણ શાસકને આપણે સમજવાની અથવા જેને કહી શકાય કે જાણવાની કોઈ પણ જરૂરિયાત નથી. તો ખાસ કરીને એ પણ યાદ રાખી લેવાનું કે ભાઈ સ્થાપક છે પલ્લવ વંશનો સ્થાપક તો એ કોણ હોય છે તો કે ભાઈ એનું નામ હોય છે બપ્પદેવ, બરાબર છે. એ વસ્તુ પણ ખાસ કરીને જેને કહી શકાય કે યાદ રાખી લેવાનું. બાકી પલ્લવ વંશનો એરિયા તમને જો કોઈ મગજમાં ન બેસતો હોય તો યાદ રાખી લેવાનું કે વર્તમાન તમિલનાડુવાળો જે એરિયા છે એ પલ્લવ વંશનો એરિયા હતા. હવે જે મેઇન આવે છે કે ભાઈ ચોલ, પાંડ્ય અને ચેર આ ત્રણેયને હું જેને કહી શકાય કે ભેગું સમજાવવાની કોશિશ કરીશ. ચોલ, પાંડ્ય અહીંયા લખેલું છે અને ચેર વંશ અહીંયા લખેલું છે, બરાબર છે. ખાસ કરીને જે ચોલ, ચેર અને પાંડ્ય છે આમાંથી પણ ઘણી વખત ક્વેશ્ચન આવી જતા હોય છે. એકચ્યુઅલી દક્ષિણ ભારતનો જો તમે મેપ જુઓ, ઓકે, તમારી પાસે એટલો જ હોય તો એ પણ તમારે ખોલવાનો છે. કૃષ્ણા નદી જે છે, કૃષ્ણા નદી એની જે આસપાસની જમીન છે અથવા લેન્ડ છે એમાં આ ત્રણ શાસકો હોય છે, ચેર, ચોલ અને પાંડ્ય. રફલી મેપ જો હું તમને ડ્રો કરવાની કોશિશ કરું તો આ રીતે કંઈક એનો મેપ બને છે. ઓકે, આ બોર્ડર છે, અહીંયા જે છે એ ચોલ હોય છે, ચોલ, બરાબર છે. અહીંયા જે છે એ પાંડ્ય હોય છે અને અહીંયા જે છે અહીંયા આગળ ચેર હોય છે, ચેર, બરાબર છે. એટલે આ એરિયા જે છે, આ જે એરિયા છે એ ચેરનો છે, આ જે એરિયા છે એ ચોલનો છે અને આ જે એરિયા છે તમિલનાડુવાળો એરિયા એ પાંડ્યનો છે, બરાબર છે. તો આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું. બીજું કાંઈ એમાં વધારે યાદ નથી રાખવાનું, પણ હા એટલું ખાલી જોઈ લેજો કે ભાઈ ચોલની આપણે વાત કરીએ સૌથી પહેલાં તો ચોલને જે છે એ ચોલ મંડળ કહેવાય છે, ચોલ, બરાબર છે. એને ચોલ મંડળ પણ તમે કહી શકો, ચોલ મંડળ વંશ છે એ રીતે પણ તમે એને કહી શકો. તંજોર છે, ત્રિચિનાપલ્લી છે, પટુકોઈ છે, આ બધા નગરો જે છે ત્યાં આવેલા હતા. ખાસ કરીને ચોલની રાજધાનીની વાત કરીએ તો તાંજોર જે છે એ ચોલની રાજધાની હતી. અને મહત્વપૂર્ણ શાસકોમાં ખાસ કરીને રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ, આ બધાના નામ આવે છે. બીજું રાજ્ય પાંડ્યની જો તમને થોડીક ઇન્ફોર્મેશન આપવાની વાત કરું તો કે ભાઈ પાંડ્ય જે છે ખાસ કરીને કેમ કે તમે જુઓ કે આ પાંડ્ય જે છે એ બિલકુલ જેને કહી શકાય કે સમુદ્રની નજીક આવેલું છે અથવા સમુદ્ર કિનારે આવેલું છે. તો વેપારનું મોટું મથક હતું કેમ કે આ રાજ્ય જે છે સમુદ્ર કિનારે હતું. ને બીજું એ કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ છે, દક્ષિણ પૂર્વ, ઓકે, દક્ષિણ પૂર્વ એશિયાના જે કન્ટ્રીઝ છે, સિંગાપોર, થાઈલેન્ડ, આ બધા કન્ટ્રીઝ જે છે એની સાથે એના સારા એવા વેપાર હતા પાંડ્યના. બીજું આમાં કંઈ વધારે જાણવાની જરૂર નથી. ચેરની જો આપણે વાત કરીએ કે ભાઈ ચેર વંશ તો એની વિશેષતાની તો કે ભાઈ એ તમિલથી જે છે એ થોડો અલગ થયેલો ભાગ અને ખાસ કરીને વર્તમાનમાં તમે જુઓ તો કેરળ અથવા મલયાલમવાળો જેટલો પણ એરિયા છે, કેરળવાળો એરિયા, બરાબર છે, ત્યાં આગળ એનું શાસન હતું એવું આપણે કહી શકીએ. પ્રથમ શાસક જો આપણે ચેરમાં વાત કરીએ તો અયન છે અને સર્વશ્રેષ્ઠ શાસકની વાત આવે તો એ છે સેતુંગવન, બરાબર છે. આ રીતે તમે જુઓ કે ચોલ, પાંડ્ય અને ચેરને પણ આપણે સમજવાની સારી રીતે કોશિશ કરી. આ રીતે અલગ અલગ શાસકો દક્ષિણ ભારતના એ તમામ અહીંયા કમ્પ્લીટ થાય છે અને એને આપણે સમજ્યા છે. હવે આપણે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ કે ભાઈ બિલકુલ આપણે પ્રોપર બધી જેને કહી શકાય કે સમજી ગયા, માહિતી આપેલી છે એ, અથવા તો કંઈ પણ વસ્તુ બાકી નથી રહી જતી એ બધું આપણે જોઈ લઈએ. તો દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. તો અહીંયા રાષ્ટ્રકૂટ વિશે માત્ર આટલું જ આપેલું છે, એના કરતાં વધારે મેં તમને સારી રીતે સમજાવી દીધેલું છે. ત્યારબાદ આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા, દેવગિરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસળ વંશનું શાસન હતું, ઓકે, ખાસ કરીને, અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસળોની રાજધાની અને દેવગિરી વર્તમાન દૌલતાબાદ યાદવોની રાજધાની હતી. તો યાદવ વંશ વિશે પણ આપણે જોયું અને હોયસળ વંશ વિશે પણ આપણે જોઈ લીધું આરામથી. અને ત્યારબાદ જે નેક્સ્ટ આવે છે એ આવે છે કાકતીય વંશ. એટલે કે ભાઈ દક્ષિણમાં જે કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ જે છે એ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના જે ભૂમિ પ્રદેશ છે ત્યાં આગળ તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. તો પલ્લવ વંશની પણ અહીં આપણે વાત કરી લીધી. ખાસ કરીને આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી.
મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ અને નરસિંહવર્મન બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. ચોલ મંડળ એટલે કે ભાઈ ચોલ, બરાબર છે. તાંજોર તેમની રાજધાની હતી. રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. મેં તમને કીધું કે ભાઈ પાંડ્ય જે છે એ ખાસ કરીને તમિલનાડુવાળા એરિયામાં જોવા મળશે તમને. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. આ રીતે તમામ જેને કહી શકાય કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો મેં તમને ઇઝી વેમાં અને સારી રીતે ઓર્ગેનાઇઝડ વેમાં સમજાવવાની કોશિશ કરી. તો કોમેન્ટ બોક્સમાં મને ફીડબેક આપવા વિનંતી, જેથી કરીને મને આઈડિયા આવે કે મેં તમને જે સમજાવેલું છે એ તમને ઇઝીલી સમજાઈ ગયું છે. તો ખાલી કમેન્ટ બોક્સમાં એટલું ફીડબેક આપી દેજો કે આ રાજ્યો જે છે તમને સારી રીતે સમજાણા અથવા તો નથી સમજાણા. નેક્સ્ટ પાર્ટમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા અને ખાસ કરીને જે એમના ટ્રેડ એન્ડ કોમર્સ, વેપાર વાણિજ્યની જે વાતો છે એ હું તમને કરીશ, બરાબર છે. જેથી કરીને શું છે કે તમને બિલકુલ માઇન્ડમાં એકદમ જેને કહી શકાય કે માઇન્ડ મેપ દ્વારા સમજાય છે એ રીતે હું સમજાવવાની કોશિશ કરું છું. આ જે ટોપિક છે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો હોય અથવા દક્ષિણ ભારતના રાજ્યો હોય, ખૂબ જ કોમ્પ્લિકેટેડ ટોપિક છે અને કન્ફ્યુઝિંગ કરી દે એવા ટોપિક છે. કેમ કે ક્યારે કયો શાસક આવે છે, ક્યારે કયો વંશ આવે છે, બિલકુલ આપણને આઈડિયા હોતો જ નથી. એટલા માટે જે છે એ બિલકુલ જેને કહી શકાય કે સારા જેને કહી શકાય કે એકદમ મેપથી અથવા તો જેને કહી શકાય કે ઓર્ગેનાઇઝડ વેમાં અલગ અલગ શાસકોને છૂટા પાડીને મેં તમને ત્યાં સમજાવવાની કોશિશ કરેલી છે. તો લેક્ચરને જો પસંદ આવે છે તો લાઇક કરો. તે ઉપરાંત પાછળના લેક્ચર્સ જો જે સુધી તમે નથી જોયા તો પાછળના લેક્ચર્સ પણ જોઈ લેજો. છઠ્ઠા ધોરણના લેક્ચર્સ પણ જોઈ લેજો. અને જો તમને લેક્ચર પસંદ આવે છે તો લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને વધુમાં વધુ મોટિવેશન મળે અને સારામાં સારું કન્ટેન્ટ લેવાની હું કોશિશ કરું. સબસ્ક્રાઇબ કરો, તેની સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દેવું, જેથી કરીને નોટિફિકેશન, મારા આવનારા લેક્ચર્સની નોટિફિકેશન જે છે તમને ઇઝીલી મળી રહે. અને ત્યારબાદ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા વિનંતી અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવા વિનંતી. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે મેં કીધું એમ કે ભાઈ શાસન વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય વિશે જોશું. તો સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર.